હવે જગદીશભાઈ, આવતીકાલે પરિણામનો દિવસ છે. સૌરાષ્ટ્રનું રાજકારણ કઈ રીતે બદલાવાનું છે કે એનું એ જ રહેવાનું છે? કારણ કે આ વખતે તમામ પક્ષોએ એડી ચોટીનું જોર લગાવ્યું છે, ત્રિપાંખિયો જંગ પણ થયો છે. તો પરિણામમાં શું અસર જોવા મળશે હવે આવતીકાલે જે આવે છે? તમારું એનાલિસિસ શું કહે છે? જુઓ, મેં તો ફિગર સાથે બધી વાત કરેલી છે. ભાવનગર, જામનગર અને રાજકોટ મનપામાં ભારતીય જનતા પાર્ટી એવરેજ બેઠક કરતા 5-15 વધુ બેઠક સાથે સત્તા જાળવી રાખશે, પરંતુ ત્રણેય જગ્યાએ 10 થી 15 બેઠકો ગુમાવશે, જે કોરોના કાળ કરતા પણ 4 ગણી ગણાય. કોરોના કાળમાં પણ અહીંયા રાજકોટમાં ધારો કે 72 માંથી 68 બેઠક ભારતીય જનતા પાર્ટીને મળી હતી, 4 જ કોંગ્રેસને મળી હતી. આ વખતે 12 નો લોસ બતાવે છે. એમાં 2, 4, 5 આમ આદમી પાર્ટી, બાકી 10-12 કોંગ્રેસ. ભાવનગરમાં પણ આમ આદમી પાર્ટીનું કાંઈ નથી, કોંગ્રેસને 10-12 બેઠક મળે એમ છે. અને જામનગરમાં પણ 2, 3, 4 આમ આદમી પાર્ટી, 8-10 કોંગ્રેસ. આમ ત્રણેય જગ્યાએ મહાનગરપાલિકાની વાત લાગે વળગે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી એ શાસન પોતાનું બરકરાર રાખી શકશે, પણ જે 5-15 બેઠકનો લોસ જે જવાનો, ઈ પણ બહુ જ એલર્ટ કરનારી ઘટના છે. કારણ કે કોરોના કાળ જેવો તો કોઈ કાળ તો અત્યારે છે તો નહીં. વળી એક તરફી વાતાવરણ છે, વિપક્ષ નામે આમ કઈ નતું, પણ એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ, સત્તા વિરોધી જનમત જે છે એના પડઘા અહીંયા આપણે બધા અનુભવવાના, જોઈ શકવાના. રાજકોટમાં પણ તમે જુઓ, 1 નંબર ને 15 નંબર ને 14 નંબરમાં જ્યાં અનબેલેન્સ વોટિંગ થયું છે, ક્યાંક 30, 35, 40%, તો ક્યાંક 60%ની ઉપર, એ બધું એવું અને દેખાઈ આવે કોણ કોને ક્યાં કોને મત આપ્યા હોય. એટલે ફેરફાર થવાના. સત્તા ભલે ભારતીય જનતા પાર્ટી પાસે રહેશે, એ અત્યારથી તમને કહી દઉં, પણ જે ઉલટફેર 2-5 વિપક્ષો મજબૂત થશે, તો ઈ પણ એક સાવધાનીનું, એલર્ટનું, જેને કહેવાય ને, એ બ્યુગલ તો છે જ. 2027 પહેલા ભારતીય જનતા પાર્ટીએ એની આ જે ખામી છે એ સુધારવી પડશે. અન્યથા ડેમ તોડવા માટે ખાલી એક તિરાડ કરવી જરૂર છે, પછી પાણી પોતાના ફોર્સથી આખો ડેમ તોડી નાખે. ત્યાં ગાબડા પાડવાની જરૂર નથી. તો એક તો ભારતીય જનતા પાર્ટીએ સત્તા જાળવશે છતાં ડેમેજ કંટ્રોલ કરી લેવાની જરૂર છે. ન કરે તો વિપક્ષોએ પણ એને પણ આમાંથી સબક લેવાની જરૂર છે કે લોકો તો સારો વિકલ્પ ઈચ્છતા હતા, પણ સારો વિકલ્પ નહીં હોવાને કારણે પુનઃ ભારતીય જનતા પાર્ટીને સત્તા મળી. એનો અર્થ એમ, જો 27માં પણ જો આ જ હાલત વિપક્ષોની વેર વિખેર રહેવાની ધારો કે, તો એને કોઈ સપનું જોવાનું થતું નથી. ભારતીય જનતા પાર્ટી હંમેશા પરિવર્તન કરવા માટે થઈને સક્ષમ રહે છે, સત્તામાં હોવા છતાં. એ ધારે એવો ફેરફાર, અત્યારે રાજકોટની મહાનગરપાલિકામાં 70% જેટલા લોકોને એના ચહેરા બદલાવી નાખ્યા, નવો દીતોનો આપ્યા. એવી રીતે સરકારથી માંડીને વહીવટી તંત્રમાં જે ફેરફાર કરવો એ કરશે. 27 પહેલા ઈ ડેમેજ કંટ્રોલ કરીને પોતાની સત્તા બરકરાર રાખવા માટે બધો ફેરફાર કરશે. વિપક્ષો નહીં કરે તો એને અત્યારે પસ્તાવવું પડે, એમ ભવિષ્યમાં પસ્તાવવું પડશે. જી. પણ જે છેલ્લા દિવસે ઉમેદવારો બદલાયા, ઉમેદવારોને ફોન કરીને જાણ કરવામાં આવી, કાર્યકર્તાઓની અને જે સિનિયર નેતાઓની નારાજગી છે, તે પરિણામમાં જોવા મળશે જગદીશભાઈ? બિલકુલ જોવા મળશે. અને એના કરતા પછી હવે કડાકા ભડાકા તો હવે થશે. કારણ કે રાજકોટમાં પણ હું તમને કહું, પેલા એવું થતું હતું, જયારે સિનિયરો લડતા હતા, નામાંકિત સિનિયરો, રાજકોટના કોર્પોરેટરો, જે અત્યારે બહુ મોટા ધનાઢ્ય થઈને બેસી ગયા છે, એ લોકો પેલા શું કરતા, બધા જ લોકોને ફોન કરતા સોસાયટીઓમાં. સોસાયટીના જે મેઇન જાણીતા ચહેરા હોય એને ફોન કરીને કહેતા કે ભાઈ તમે લોકો અહીંયા બધાને લઈને નીકળો બૂથ ઉપર, અને પ્લીઝ આવા 15 ફોન આવે એટલે પછી જે તે લોકો લાજ શરમે પણ એને લઈને જતા કરાવતા વગેરે. આ વખતે એવું કોઈ ચિત્ર જોવા મળ્યું નહીં. બધા તડકાના બાને, બીજા હાજા માંદા હોવાના બાને, બીજા કોઈ વ્યસ્તતાના કારણે કોઈ બજારમાં નીકળ્યું નહીં. અને નવીનઢિયા લોકો લડતા હતા. ભારતીય જનતા પાર્ટીને લાગે, કોંગ્રેસે પણ 50% નવા ઉમેદવાર રાખ્યા હતા. આમ આદમી પાર્ટીને મળ્યા, એને લીધા, એને ટિકિટો આપી. પણ ઈ બેની નબળાઈ તો આપણે સમજી શકીએ કે સત્તામાં નહીં હોવાને કારણે એને યા તો ઉમેદવાર ન મળ્યા, યા તો મળ્યા એ હાવ જેવા તેવા મળ્યા, એટલે કે નવોદિત, જેને કોઈ પણ. ભારતીય જનતા પાર્ટીએ તો એને એમ કીધું અમે જૈન જીને તક આપવાના છે. ઈ બાના હેઠળ એને ઉમેદવારો તો રાખ્યા, પણ એ ઉમેદવારને પ્રમોટ કરવાની જેની જવાબદારી હતી સિનિયર લોકોની, એ સિનિયર નેતાઓએ પ્રમોટ ન કર્યા, ઉલટાના નિષ્ક્રિય રહ્યા. એટલે મતદાનની ટકાવારી પર જુઓ, 51% જ મતદાન થયું. આમ એવરેજ થયું, પણ વધારે થવું જોઈતું હતું, ન થયું. અને કટોકટી ભરી સ્થિતિ સર્જાણી. એટલે આફ્ટર ઇલેક્શનના પરિણામ પછી, આવતીકાલે પરિણામ બપોર પછીમાં, બધું બપોર સુધીમાં ખબર પડી જશે. પછી 2-4 દિવસ જવા દો. આખા જે અત્યારે સંગઠનનું માળખું જે છે એ બધામાં તમને, અને જે લોકો નિષ્ક્રિય રહ્યા છે બધાની ઉપર ગાજ વીજ
સાથે આ લોકો ત્રાટકવાના, અને એના સિવાય છૂટકા પણ નહીં. કારણ કે તમારી જાણ ખાતર દીમક જેને કહેવામાં આવે, ઈ તો સૌથી વધુ ખતરનાક હતો. આગનું લાકડું હોય તો દીમક હોય એને ફાડી અંદરથી કોરી ખાય. એમાં જે અસંતોષ, આંતરિક અસંતોષ છે, એ ભારતીય જનતા પાર્ટીને કોરી ખાય. એના કરતા ભાજપે પણ બહુ લડાયક રીતે અને જનૂની પૂર્વક એના એક્શન લેવા જ પડશે. એ તમારી જાણ કરતા મેં કીધું ને, ગઈકાલે કીધું તેમ કે 42-43 ડિગ્રી જેટલો તાપ લોકોને સહન થાય, એના કરતા સૌથી વધુ પ્રોબ્લેમ એ થયો, તાપ કરતા ભારતીય જનતા પાર્ટીની ભીતરનો સંતાપ એ વધુ કામગીરી કરી ગયો. એટલે આફ્ટર ઇલેક્શન ઘણા બધા ફેરફાર આમાં કરવા પડશે. ભારતીય જનતા પાર્ટીએ પણ અને વિપક્ષોએ પણ પોતાની રણનીતિ બદલાવી પડશે, તો જનતાનો અવાજમાં જે છે એ સૂર પુરાવી શકશે. જી તો જગદીશભાઈ, જે પ્રકારે જે સત્તાધારી પક્ષ છે ભાજપ, એમણે જે પરિણામ એક્સપેક્ટેશન રાખી હશે એ પ્રમાણે જો નહીં આવ્યું હોય, તો પછી આ જવાબદારી કોના ઉપર આવીને ઊભી રહેશે? કારણ કે પ્રદેશ પ્રમુખ હમણાં જ બન્યા છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા. આ ચૂંટણીમાં પણ જે આપણા ડેપ્યુટી સીએમ છે હર્ષ સંઘવી, એમના પર વધારે જવાબદારી હતી એવું આપણને ચૂંટણીમાં લાગ્યું. તો શું પછી આ ચૂંટણીનું પરિણામ એ એમના જવાબદારી ઉપર નક્કી થશે? પછી બંને ભારતીય જનતા પાર્ટી, જગદીશ વિશ્વકર્મા અને ભાઈ હર્ષ સંઘવી, આ બંને ઉપર બંનેને પ્રોજેક્ટ કરવામાં આવ્યા છે ભાવિ સીએમ તરીકે. બધા આપણે અત્યારે જનમાનસમાં તો એક વાત નક્કી છે કે આ પરિણામો જો સારા આવશે, જો કે જેની અપેક્ષા છે ભારતીય જનતા પાર્ટીને, તો જે હર્ષ સંઘવી અત્યારે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર છે, ઇન ફ્યુચરમાં ભવિષ્યમાં ગમે ત્યારે એને એક ભાવિ સીએમ તરીકે, શક્ય છે કે 2027 પછી કરે, એક ઘટના સમયગાળો ગમે તે હોઈ શકે, પણ ઈ પ્રમોટ હતું. એટલે તમે જુઓ બધા રોડ શોઝ વગેરે ભાઈના થયા છે. ન અમિત શાહ આવ્યા, ન નરેન્દ્ર મોદી આવ્યા, ન બીજા કોઈ સ્ટાર પ્રચારકો આવ્યા, કોઈ નહીં. વન મેન આર્મી હર્ષ સંઘવી, અને એની જ બધી સભાઓ વગેરે બુદ્ધિપૂર્વક કવરેજ કરવામાં આવી. અને હમણાં જેને પ્રમુખ પદ મળ્યું એ જગદીશ વિશ્વકર્મા, જે એટલે એની ઉપર મતદાર, પણ જગદીશ વિશ્વકર્મા કરતા પણ હર્ષ સંઘવીનો વધારે પડતી ફેસ અત્યારે પ્રોજેક્ટ કરવામાં આવ્યો હતો. એટલે જો ધારણા કરતા ઓછું અથવા તો બરાબર રિઝલ્ટ નહીં આવ્યું હોય, તો મેં આપને અત્યારે હમણાં જેમ કીધું તેમ, તો મોટા કડાકા ભડાકા કે ફેરફાર જે છે ગાજવીજ સાથે ત્રાટકવું જ પડશે. અને એ ત્રાટકશે બી ખરા. તો કારણ કે નિષ્ક્રિયતા, મેં તમને કીધું ને એમ, એવી રીતે દીમકની જેમ અંદરથી ખાઈ જાય. એટલે ઈ ભારતીય જનતા પાર્ટીને પોહાય એમ નથી. કારણ કે આ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તો સમજ્યા એટલે કે ધારો કે જિલ્લા પંચાયતમાં કોઈ વિપક્ષ જીતે તો ધારે તો એને સરકાર આખી જો ઇધર ઉધર થઈ જતી હોય તો આ જિલ્લા તાલુકા પંચાયતમાં ક્યાં? કારણ કે આફ્ટર ઓલ ગ્રાન્ટ તો ઉપરથી આવવાની, એટલે એ તો મેનેજેબલ છે. પણ સૌથી મોટી વાત તો 27ની છે, જે ફાઇનલ મેચ છે. એ 27માં જો કોઈ પણ હિસાબે ગડબડ થાય, એ કોઈ કાળે ભારતીય જનતા પાર્ટીને પોહાય એમ નથી. કારણ કે અમિત શાહ, નરેન્દ્ર મોદી બેયનું માદરે વતન કે અથવા તો એનું આ પાયલટ પ્રોજેક્ટ વાળું કયો કે જે કયો તે ગુજરાત મોડેલ છે. હવે ત્યાં જો અહીંયા સરકારમાં ક્યાંક ઇધર ઉધર થાય તો એના પડઘા રાષ્ટ્રીય લેવલે પડે. એટલે આ પરિણામમાં જો આપણે અત્યારે જે વિશ્લેષણ કરી છે એવી સ્થિતિનું નિર્માણ થાય કે અપેક્ષા કરતા ઊંધું ઉતરે, ભાજપને થોડુંક વધુ નુકસાન થાય, ધારો કે, તો જે લોકો નિષ્ક્રિય રહ્યા છે એ લોકોની ઉપર ગાજ વીજ સાથે આ લોકો ત્રાટકવાનામાં કોઈ સંશય નથી. જી એટલે આ ચૂંટણી પરિણામ છે એ પ્રમોશન કે ડિમોશન એ નક્કી કરશે. 100%. આ મેં કીધું તમે, ઐતિહાસિક ચૂંટણી અનેક કારણોસર હતી. જુઓ, આ 27% ઓબીસી અનામત, 50% મહિલા અનામત, SIR પછીની ચૂંટણી, આ બધી જ વાતો હતી. એ છતાં પણ તમારી, અને આટલી કાળજાળ ગરમી, આટલો મોટો અસંતોષ, એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ, આમ આદમી પાર્ટીનું ઉભરાવવું, કોંગ્રેસનું સક્રિય થવું, આ બધી જ બાબતોને તમે જુઓ. એટલે જે 700 જેટલી બેઠક તમે જુઓ બિનહરીફ થઈ, તો એમાં બધા આપણે જાણીએ ધાક ધમકી, સામ દામ, દંડ ભેદ, બધાના આક્ષેપો જ લાગ્યા. એટલે સ્થાનિક સ્વરાજ્યના ગુજરાતના ઇતિહાસની સૌથી ચર્ચિત આ ચૂંટણી થઈ હતી, સૌથી ચર્ચિત. અને એના પડઘા અનેક લેવલે પડવાના. હવે રિઝલ્ટ જો એવું જ આવે છે, બધા અત્યારે કલ્પના કરી રહ્યા છે, એવું જ રિઝલ્ટ આવશે. તો તમારી જાણ ખાતર આ તમે જે શબ્દ વાપર્યા એવું જ છે. આ ઇલેક્શન જે છે એ ઇલેક્શન 2027ની અસર કરનારું છે. એટલે એમાં ટ્રીમન્ડસ ફેરફાર બધા જ પક્ષોએ, તમામ શાસક વિપક્ષ બધામાં જબરી ઉથલ પાથલ આપણને જોવા મળશે. જી જગદીશભાઈ, નવજીવન ન્યૂઝ સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી નમસ્કાર સર. તો આપે સાંભળ્યા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાને. અને જે આવતીકાલે હવે ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે, ત્યારે આ પરિણામ ભાજપમાં ભૂકંપ લાવે તેવી પણ પરિસ્થિતિ સર્જાઈ શકે છે, જો પરિણામના આંકડા જે ધાર્યા હશે તે પ્રમાણે નહીં આવ્યા હોય તો.
હવે આવતીકાલે રિઝલ્ટના દિવસે શું પરિણામ આવે છે, જનતા કોને જાકારો આપે છે અને કોને પોતાના માનીને જે લોકોને વોટ આપ્યા હતા તે લોકોને આવકારે છે, તે તો હવે આવતીકાલે જ જાણવા મળશે. આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ